हाय फ्रेंड केम छे बधाईने तो स्वागत छे तमारा बधाईनु मारा एक नवा विडियोमां ने जो के तमे ऊपर पोस्टर मारू जोई लीधुं એટલે તમને ખબર પડી ગઈ છે કે વિડિયોમાં કે મે કેવાનો વિડિયો બનાવ્યો છે તો આ સાચી વાત છે ભાઈ મે વિડિયો બનાવ્યો છે કે પેલું પગાર मतलब કે આપણે બધે પેમેન્ટ કરતા હોય પણ હું પગાર કહું કે પેલો પગાર ફેસબુક માંથી આવી ગયો છે અને પૈસા એટલા આવ્યા જો કહેવાય નહીં કોઈને અડધા તો વપરાઈ ગયા છે આવ્યા હતા તો કાલે પણ આજે અમે લઈ આવ્યા રામદે લઈ આવી દીધા તો પૈસા તો જો 500 વર્યું છે અને સાચું કહું ને તો એમાં એવું છે કે કાલે કેટલા બપોરે ખબર પડી મને કે મારા ખાતામાં પૈસા આવ્યા અને પછી છે ને મેં ડાયરેક્ટ બધાને કીધું કે જોઈ દો કે પૈસા આવ્યા કીમાંથી કારણ કે મને ખુદને ખબર નથી કે પૈસા કીમાંથી મને ખબર તો હતી કે કદાચ તો ફેસબુકમાંથી જ આવ્યા છે પણ પછી જોવું પડે ને તો ભાઈ જોયું સાંજે તો મને ખબર પડી કે આ ફેસબુકમાંથી આવ્યા છે અને એમાં એવું છે કે તીને દી કાલે સવારમાં છે ને હાસું કહું ને તો પૈસા નહોતા મારી પાસે કારણ કે ખેતરમાં કંઈ કામ હાલતું નહોતું રામદેવનો પગાર નહોતો થયો અને બધાય પાસેથી ઉછીના લીધા જો કે મારી બેન પાસેથી મારી બધી નણંદો પાસેથી મારી બીજી બધી બેનો પાસેથી ઘરના પાસેથી બધાય પાસેથી પૈસા લઈ લીધા હતા કોઈ પાસે બાકી નહોતા રાખ્યા ને પછી મને એમ થતું હતું કે હવે હું કીની પાસે પૈસા માંગવા આપણે કારણ કે બધાયથી લઈ લીધા હતા અને એટલી ઉપાધિ હતી મેં રામદેવને કીધું સવારમાં જ કે રામુ મેં કીધું પૈસા નથી હું કંઈક કરી દીજો કે હા કે હું અહીંયા કે વાત કરી કે તો એ કે કરી દે કંઈક પગારનો આડાવર હોય કે પગાર તો આવવાને હજી 2 દીની વાર છે કે 2 દી કંઈક આડાવર રોડવું જોઈએ પણ ઉની જેમ કે ભાઈ નસીબમાં હોય એટલે આપણે ભગવાન મેં ધાર્યું હોય એટલે ભાઈ ક્યાંય ના જાય એટલે જો મેં એને સવારે રામદેવને વાત કરી અને સાંજે જ 100 વાગે મને ખબર પડી ગઈ કે પૈસા મારા ખાતામાં આવી ગયા એટલે મને ખુશ તો આમ હેપી એટલી થઈ ગઈ ને કે વાત પૂછોમાં કે આમ અલગ જ કારણ કે કેટલા 3-4 વર્ષની મહેનત હતી અને 3-4 વર્ષની મહેનત આજે ઉની જેમ કે આવી ગઈ છે જી મહેનતના પૈસા આપણા હાથમાં આવે ને એની વાત અલગ જ હોય તો હું ખેતરમાં કાંઈ મેં જતી હોય એટલે એ તો ભાઈ નોર્મલી જો કે એ તો પહેલાંથી આપણે જાતા જ હોય એટલે પૈસા આવતા હોય એટલે એનું તો કે એટલું બધું ના હોય એ ઘરમાં આવતા હોય ને જાતા હોય પણ આ જે છે ને આમ મહેનત મારે 3 વર્ષની મહેનત છે 3 વર્ષની મહેનત આજે મારા હાથમાં છે અને મેં વાપરી અને પહેલાં તો જો કે હે ને મને ખબર પડી એટલે સાંજે અમે બધાય પગે લાગવા ગયા જો બખેલે ચાઉંડમાનું મંદિર છે ત્યાં ગયા પછી અહીં અમારે કુળદેવી છે પછી હુરેપુરે બધે એટલે બધે પગે લાગી આવ્યા કારણ કે ગમે અહીંયાથી હું જે દૂનું મોબાઈલમાં મેં ચાલુ કર્યું ને તે દૂથી મારે કોઈ પણ વિડિયાના કે કોઈ પણ બીજા પૈસા આવે ને જેટલા આવે એટલા ગમે પૈસા આવે ને એટલે હું પેલા જો મારા નણંદના છોકરા છે મારી બેનના જીને આમ મને એમ થાય ને કે દેવા તો એ બધાને હું દઉં પછી હું મંદિરે જાઉં ત્યાં પગે લાગુ કારણ કે મને પહેલેથી જ હું ગમે એ આવે ને એટલે હું પહેલાં અહીંયા જાઉં તો એની મોરે અમે ગયા હતા પછી સાંજે ગયા હતા બધે તો આમ દિલથી એમ થયું કે ના હું વાત છે અને સાંજે મેં રામુને કીધું કે રામુ ગમે એમ થાય મને પેલા પૈસા દ્યો તો મારે આજે પૈસા જોઈએ જ છે તો કે કા તારે શું કરવું મેં કીધું નહીં મારે જો આજ વિડીયો બનાવો કારણ કે હજી સુધીમાં મેં કોઈ દી વિડીયો આવી રીતના નથી બનાવ્યા આજે મેં વિડીયો બનાવું છું અને આમ એટલું આમ ઓલું થાય ને કે વાત પૂછવામાં મને આમ વિચાર જ નહોતો કે કદાચ આવશે કે નહીં આવે પણ ઉની જેમ કે મહેનત કરી હોય મહેનત રંગ લાવવાની જ હોય તો આવું છે ભાઈ આમ અલગ જ કંઈક ફિલિંગ આવે છે આજ તો અને જેટલા પૈસા આવ્યા ને એટલા બધા છે ને મારા જલસાથી વાપરવા જ છે કારણ કે અટાણ સુધીમાં મેં પૈસા તો આવતા હોય હું કાંઈ જતી હોય કોઈ આડાવર આ તે પૈસા તો આવતા હોય પણ હજી સુધીમાં મેં કોઈ દી આવી રીતના વાપર્યા જ નથી કારણ કે મારે છે ને જલસાથી વાપરવા છે તો રામુ મને એમ કહે કે તું નહીં વાપરે કે તું કંજૂસ બહુ કરશે એ કેમ એટલે તું તારા હાટું તો નહીં જ વાપરી તો સાચી વાત છે મેં અડધા ઘણા જે માંગતા હતા એને દીધા કોઈ બીજાને આમ મને એમ થાય કે મારે દેવા તો બધાને દીધા અને આમ સાચું કહું ને તો મારી ઉપર કરજો તો ઘણો એ છે હજી સુધી કોઈને કીધું નથી કરજો ઘણો એ હે મેં મારી બેન પાસેથી ઘણા પાસે નણંદો પાસેથી ઘણા બધા પાસેથી પૈસા લીધા ને જે આડાવાળા ફ્રેન્ડ છે ને એની પાસેથી લીધા છે પૈસા તો અડધા તો કહે અને અડધા તો નહીં કહેજો કે મારા ઘરના હોય ને એ તો મને હજી સુધી કોઈ દી પૈસા બાબત કીધું જ નથી અને મને પૈસા બાબતનું ટેન્શન હોય ને તો આમ વાત જ પૂછો આમ કંઈક તો મગજ કામ કરતું બંધ થઈ જાય ને હું પૈસા છે ને ખુદ મારી મહેનતના આવ્યા હોય એ દઉં ને તો જ મને શાંતિ થાય ત્યાં સુધી મને શાંતિ ના થાય તો આવું કંઈક છે અને આજ રિયલમાં પૈસા આવ્યા ને એટલે આમ વાત જ અલગ છે ભાઈ યાર કારણ કે મહેનતના પૈસા આવે ને
એની વાત અલગ છે. તો હું તો એમ જ કહું કે ભાઈ મહેનતથી કામો અને મહેનતનું જી મળે ને અને ઈ વાપરીએ એની વાત અલગ જ છે. ને મને સાંજે બધા એમ કીધું કે તાર મહેનતનું ફળ તને મળી જ ગયું. તો ભાઈ આ સાચી વાત છે, કારણ કે મેં કંઈક 3 વર્ષથી મહેનત કરું છું આમાં. અને બહાર ઘણા બધા મને પૂછતા હોય, રવીના બેન તમારે પૈસા આવે કે નથી આવતા, કારણ કે તમે એટલા બધા ફેમસ છો કે તો એ કે આમ આવતા તો હોય. એટલે મને આમ કંઈક એમ થાય કે બધાને જવાબ શું દેવા. પણ રિયલમાં આજ જે આવ્યા ને એટલે મેં કીધું આજ ખાસ વિડીયો જ બનાવી દો મારા બધા ફ્રેન્ડ માટે, કે ફાઇનલી આજ હું કોકને કહી શકું કે ના ભાઈ મારા મહેનતનું ફળ મને મળ્યું છે. અને હું તો એમ કહું કે તમારા બધાના સપોર્ટથી જ બધું થયું છે, નકર મારથી તો કંઈ થાય એમ નહોતું. મારા ઘરના પછી બહારના પછી ઘણા બધા યુટ્યુબર્સ છે એને ઘણો બધો સપોર્ટ કર્યો છે. પછી અહીંયા રામદેવ છે, બીજા ઘણા બધા છે ને. અને ખાસ તો તમારો બધાનો સપોર્ટ, મેન તો પહેલાં તમારો સપોર્ટ, કારણ કે મેં જે શરૂઆત કરી હતી ને તો અહીંયા મેં એકલી શરૂઆત કરી હતી, એક વિડીયોથી શરૂઆત કરી હતી, કોઈને ખબર નથી. અને મને ખુદને ખબર નથી કે હું અહીં સુધી પૂગી જઈશ 3 વર્ષની અંદર. પણ અટાણે તો આમ જ્યાં જાવ ને ત્યાં બધા મને એમ કહે ને કે તમે જ રવીના મકવાણા કે નહીં, તો મને એમ થાય કે ના હું વાત છે. કારણ કે હું એક ગામડામાં રહું છું અને ત્યાં મારા ગામડાની અંદર મારા ઘરના, મારા ગામના અને હગાવાલા કદાચ આડાવાળા કોઈ ઓળખતા હોય એ જ ઓળખે મને, બાકી કોઈ ઓળખતું નહોતું. અને એને બદલે અટાણે 3 વર્ષની મહેનતમાં મને આમ એટલી પબ્લિક ઓળખે ને કે આમ વાત જ પૂછવામાં. તો આવું કંઈક છે. અને આમ મને આમ દિલથી એમ થાય કે હું યાર આમ કંઈક તો હું વિચાર કરતી હોય તો મને એમ થાય કે હું હતી અને અટાણે હું બની ગઈ છું. કારણ કે જે 3 વર્ષ પહેલાં હું જે રવીના હતી ને એ અટાણે જરાય નથી. કારણ કે પહેલાં હું બોલવાનું મારું ઓછું જ હતું. અને જોકે હવે તો બધા એમ કહે છે કે રવીના રાયડું નાખે. અને અમારા હગાવાલામાં કોઈ એમ કહે ને હા આમ છેટાવા કે તમારા ભાઈની છોકરી કે તમારા આ હગાની છોકરી આ રવીના નામની છોકરી હે, એ ભાઈ વિડીયો આવા બને કોઈ માને જ નહીં કે સાચી વાત છે. કારણ કે પહેલાં હું આમ એટલું મારે કંઈ બોલવાનું આવતું જ નહોતું, હું બોલતી નથી, માપસરનું જ મારે બોલવાનું. અને અટાણે તો આમ રાયડું એટલી નાખું ને કે ફાયર. એમાં જે મારા લગ્ન થયા ને ત્યાં તો હું બોલતી, પણ એટલું નથી બોલતી. હવે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા ને તે પછીની તો ફાયર, કાંઈ ઘટે જ નહીં. એમ એટલી રાયડું નાખું ને કે વાત જ પૂછવામાં. તો આવું કંઈક છે. અને તમારા બધાની સપોર્ટની મને જરૂર ખાસમાં ખાસ યુટ્યુબમાં છે ભાઈ, કારણ કે યુટ્યુબમાં તમારો સપોર્ટ થોડો ઓછો છે, તો યુટ્યુબમાં સપોર્ટ વધારે કરજો. અને હું આમ દિલથી એમ કહું છું કે આજે મેં વિડીયો બનાવ્યો છે કે મને ફેસબુકમાંથી પૈસા આવ્યા છે, તો આમ પણ થોડોક ટાઈમ પછી ભાઈ હું એવી રીતના વિડીયો બનાવું કે ફાઇનલી આ યુટ્યુબમાંથી મને પૈસા આવ્યા છે. તો તમારા બધાની સપોર્ટની જરૂર ખાસ છે. અને દિલથી આમ મને એમ થાય કે આજે આવ્યા તો થોડાક ટાઈમ પછી કદાચ ને જો એ આવે ને તો એમાં આમ વાત જ અલગ છે. કારણ કે હું ફેસબુકમાં અને યુટ્યુબમાં બહુ જ મહેનત કરું છું. અને તમારા બધાની સપોર્ટની મને ખાસ જરૂર છે. તો આવું કંઈક છે. અને આજે ભાઈ ફાઇનલી જો કે ફેસબુકના પૈસા તો આવી જ ગયા છે, હવે યુટ્યુબના પૈસાની વાટ જોઉં છું. અને ખાસ તો કે તમે બધા એટલો સપોર્ટ કર્યો એના માટે. ને બસ વધારે કંઈ નથી કહેવું, બહુ વધી જાય, કારણ કે મારું બોલવાનું એટલું છે ને એટલે તમને બધાને એમ થાય કે રવીના બેન તો ફાયર છે બોલવામાં. પણ હા જેવું આવડે એવું બોલું છું. પણ એક કે તમે સપોર્ટ કરો તો જ મારથી થાય ને, કે મારથી શું થાય. અમે તો શું કહેવાય કે રવીના એટલે ખાલી એક નામ છે, પણ એ રવીના મકવાણા નામ જે ઓલા કહે ને કે નામ નથી ભાઈ, બ્રાન્ડ છે, બ્રાન્ડ. એની જેમ કે હજી રવીના મકવાણા નામ આખા ઓલામાં બનાવ્યું ને એ બધી તમે બનાવ્યું. કારણ કે તમારા બધાને એટલો સપોર્ટ છે ને કે આમ વાત જ ના થાય. કારણ કે મારથી તો એટલું કંઈ થાય, મને એટલો વિશ્વાસ નહોતો, પણ મારા ફ્રેન્ડને વિશ્વાસ છે ને એટલો કોઈને વિશ્વાસ નહોતો. જો કે મારા ઘરનાને એટલી ખબર નથી, મને ખુદને ખબર નથી, મારા ઘરનાને ક્યાંથી ખબર હોય. તો પહેલાં તો મારા ફ્રેન્ડ જ કહેતા હતા કે ઓહો રવીનાબેન બહુ આગળ જાય. પણ મને એમ થતું હતું કે મારથી થાય કે નહીં થાય. પણ વાંધો નહીં, સીડી ચડતા ગયા ને અટાણે એટલે સુધી પૂગી ગયા છે ને હજી તમારા સપોર્ટની દુનિયાની જરૂર છે. તો ખાસ કરીને સપોર્ટ કરી દીજો. અને તમે બધા એમની જેમ કે કમેન્ટ હારી કરજો. અને એવી દુઆ કરજો કે યુટ્યુબનો પગાર વહેલો આવી જાય. તો આવું બધું છે. અને ખાસ બસ વિડીયો આજે એટલો જ બનાવવાનો છે. અને કંઈ આડાવરું કહેવાય ગયું ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ માફ કરી દીજો. અને આવું કંઈક છે. તો ખાસ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.